કમોસમી વરસાદના કારણે ખેડૂતો છે તે પાયમાલ થયા છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશ હવે સરકાર પર બરાબરના વરસ્યા છે અને કૃષિ મંત્રીને તેમણે આડે હાથ પણ લીધા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે કમોસમી વરસાદ વરસે છે, અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર તાબડતોડ આ મંત્રીઓ છે તેમને રવાના કરે છે અને તેમાંથી એક બે મંત્રી છે તેમના ફોટો સેશન પણ સામે આવ્યા અને તેણે ચર્ચા પણ જગાવી અને ગુજરાતનું રાજકારણ પણ ગરમ કર્યું। અને હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂજા વંશ જે પોતે જૂનાગઢથી છે તેમણે સરકાર અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીને આડે હાથ લેતા કહ્યું છે કે 7 દિવસમાં સર્વેની વાત હતી, પરંતુ હજી સુધી કોઈ મામલાના ઠેકાણા નથી અને સર્વે પણ નથી થયો। ગત 25 તારીખથી લઈને આજ સુધી કન્ટિન્યુ કમોસમી વરસાદ ચાલુ છે અને આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢામાં મહેનત મજૂરી પરસેવો પાડીને જે પાક ઉત્પાદન કરેલું અને ખેતરમાં જે તૈયાર પાક હતો અને તૈયાર પાક કરવાની કામગીરી ચાલુ હતી, એ સમય દરમિયાન જે આ કમોસમી વરસાદ પડ્યો એના કારણે ખેડૂતોની સંપૂર્ણપણે પાક ધોવાણ થઈ ગયું છે। મગફળી હોય, સોયાબીન હોય, કપાસ હોય, આ જ પ્રકારે અન્ય પાકોનું જે વાવેતર જે ખેડૂતોએ કર્યું છે, આ બધા પાકોને સંપૂર્ણપણે 100% નાશ પામ્યા છે। ખેતરોની અંદર મગફળી તરે, પાણીમાં તણાઈને જાય। જે મગફળી ખેડૂતોએ તૈયાર કરી છે અને ઢગલાઓ જે હતા એ પાણીમાં તણાઈ ગયા છે, એ સાચવી શક્યા નહીં। પાથરા આજે પણ ખેડૂતોના ખેતરની અંદર પડ્યા છે અને એ પાથરાઓ આજે પણ માની લો કે મગફળીથી અને ખેતરની અંદર તરે છે અને સંપૂર્ણપણે એ પલળી અને શું કહેવાય ભૂકો થઈ ગયા છે અને એમાં દુર્ગંધ આવે આ પ્રકારની સ્થિતિનું વાવેતર થયું છે, સ્થિતિ ઊભી થઈ છે અને ખેડૂતો એટલી બધી ભારે મુશ્કેલીમાં મુકાણા છે કે શબ્દોમાં એનું વર્ણન ન થઈ શકે। ત્યારે રાજ્ય સરકારે જે રીતે પરિપત્ર કરીને નુકસાનીનું સર્વે કરવા માટેની જે જાહેરાત કરી છે, એમાં બે પરિપત્રો કર્યા છે રાજ્ય સરકારે। એક તો ખેતી નિયામક કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ખેતી નિયામક દ્વારા પરિપત્ર કર્યો છે 28/10/2025 ના રોજ અને આ પરિપત્રને આધારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ પણ પરિપત્ર કર્યો છે 29/10/2025 ના। આ બંને પરિપત્રોમાં વિસંગતતાઓ દેખાય છે અને એ વિસંગતતાઓ દેખાય એ છે કે જે પરિપત્રની અંદર જણાવરાયું છે, ખેતી નિયામક એમ કહે છે કે 20 દિવસની અંદર સર્વે કરીને તમારે જાણ કરવાની રહેશે અને ત્યારબાદ જિલ્લા કક્ષાએથી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીએ ટીમો બનાવીને વિગતવાર સર્વે કરાવવાનો રહેશે અને આ ડિટેલ સર્વેના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તાર પૈકીના તમામ સર્વે નંબરમાં ડિજિટલ સર્વે દિન 20માં પૂર્ણ કરવાનો રહેશે। આ ખેતી નિયામક જણાવે છે। હવે કલેક્ટર શ્રીએ જે પરિપત્ર કર્યો છે એ પરિપત્રની અંદર કલેક્ટર એ કહે છે કે આ કામગીરી ખૂબ જ અગત્યની તથા સમય મર્યાદામાં પૂર્ણ કરવાની હોય। અસરગ્રસ્ત ગ્રામ વિસ્તારની સ્થળ ખરાઈ કરી સર્વેની કામગીરીની ફોટોગ્રાફી અને અન્ય સાધનિક કાગળો તાલુકા કક્ષાએ રેકર્ડ જાળવણી કરવાની રહેશે અને તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરી દિન 7માં પૂર્ણ કરવા વિનંતી હુકમ કરવામાં આવ્યો છે। તો આ પરિપત્ર કલેક્ટરે કર્યો છે એ સાચો કે ખેતી નિયામકે કર્યો છે એ સાચો? રાજ્યના કૃષિ મંત્રી શ્રીએ જે વિભાગ એના કૃષિ મંત્રી છે એના વિભાગે પણ જાહેરાત કરી કે 20 દિવસની અંદર પરિપત્રમાં જોગવાઈ કરી અને પોતે મંત્રીશ્રી 7 દિવસની સૂચના આપે, તો સાચું શું? જે રીતે સર્વેની ટીમો તૈયાર કરવામાં આવી છે અને એ ટીમો અને સર્વેની ગાઈડલાઈન જે નક્કી કરવામાં આવી છે એ જોતા તો આવનારા દિવસોની અંદર મોટે પાયે ખેડૂતો વધારે મુશ્કેલીમાં મુકાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે।
એમાંય રાજ્ય સરકારે આ વખતે વિભાગે સરકારે નક્કી કર્યું છે કે ગ્રામ સેવક મારફત સર્વે કરાવવાનું, જેને જવાબદારી સોંપી. હવે એક ગ્રામ સેવકની નીચે પોતાના છેડાના ગામો લગભગ 7 થી 10 ગામો આવે છે. હવે 7 થી 10 ગામો આવે, એમાં વીસી હોય, પછી આપણે બાકીના 10 પાસ હોય એવા લોકોને પણ એમાંથી સીસીસી કરેલું જે હોય એવા લોકોને આમાંથી રાખી અને સર્વે કરવાની જે છે 4 જણાની ટીમ બનાવી છે. તો આ 4 જણાની ટીમ છે એ 7 દિવસમાં સંપૂર્ણ સર્વે પૂરું કરશે? આ સવાલો છે. જો સર્વે સમયસર ન થાય તો ખેડૂતોએ રવિ પાક કરવા માટે થઈ અને પોતાની ખેતરની અંદર તૈયારી કરવાની કે નહીં કરવાની? તો ઇમરજન્સી અને તાત્કાલિક રીતે જો સર્વે કરવું હોય તો આ સેટેલાઇટના મારફત, આમાં પણ સેટેલાઇટની પાસે સાથે સરખાવવાનું. હવે અગાઉ ઓનલાઈન રજીસ્ટ્રેશન ખેડૂતોએ કર્યા હતા, એ 40% ઓનલાઈન રજીસ્ટ્રેશનોમાં સેટેલાઇટ ઇમેજની અંદર મગફળી આવી જ નહોતી ખેતરમાં. તો આમાંય પણ જે ખેડૂતોએ માની લો કે અરજી કરવાની, કૃષિ પ્રગતિ પોર્ટલ ઉપર એપ્લિકેશન કરવાની, એ એપ્લિકેશનની અંદર ફોટા પાડવાના, ફોટા છે એ સેટેલાઇટ ઇમેજ સાથે જોઈન્ટ કરવાના, આ ગાઈડલાઈન છે. જો આ જ પ્રકારે જો કરવામાં આવે છે તો મને લાગે છે કે ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો થાય અને એને નુકસાની, સાચી નુકસાની ખરેખર જે છે એ વહેલી તકે ઓલું આવે એ છે. ગંભીર સમય મુદ્દો એ છે કે જો સમય મર્યાદામાં 3, 4, 5 દિવસમાં આનું સર્વે ન થઈ શકે તો ખેડૂતો જે છે એ રવિ પાક કરવા માટે પોતાનું ખેતર છે એ ક્યારે તૈયાર કરશે? અને જો સર્વે કરવામાં જો લાંબો સમય જાય તો ત્યાં સુધી ખેડૂતે રાહ જોવાની સર્વે કરવા માટેની. આ બંને પ્રશ્નો જે છે વિરોધાભાસ જે હોય છે. ત્યારે મારી માંગણી છે ઉના તાલુકા અને ગીર સોમનાથ જિલ્લાની અંદર રાજ્ય સરકાર પાસે કે કૃષિ પ્રગતિ પોર્ટલ ઉપર એપ્લિકેશન ન કરતા ઓફલાઈન થી ખેડૂતના ખેતરે જઈને ફોટા પાડી અને અક્ષાંશ રેખાંશના ફોટા પાડી અને રેકોર્ડ ઉપર ફોટા પાડી અને ઓફલાઈન થી સર્વે કરવામાં આવે તો જ મને લાગે છે કે તાત્કાલિક અસરથી કરવામાં આવે. એટલે માંગણી કરીએ છીએ કે જે સર્વે ટીમ કરવામાં આવી છે. અને બીજો મુદ્દો એ છે કે એક ગ્રામ સેવકને, એક ટીમને 2 ગામોની જ જવાબદારી સોંપવી જોઈએ કે જેથી કરીને તાત્કાલિક અસરથી થાય. આ જે ટીમો દ્વારા છે વહેલી તકે સર્વે કરવામાં થવાનું નથી. અને બીજી માંગણી એ છે કે જે પ્રકારે રાજ્ય સરકારના પદાધિકારીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, એમના મંત્રીશ્રીઓ ખેતરે જઈને જે રીતે માની લો કે અત્યારે જોઈ અને જે રીતે ફોટોગ્રાફી કરીને જાહેરાતો કરે છે એ પોતે સ્વીકારે છે. હવે પોતે સ્વીકારે છે છતાં માની લો કે રાજ્ય સરકાર જે છે તો પોતાના ધારાસભ્યો હોય, પોતાના સંસદ સભ્યો હોય, પોતાના પદાધિકારીઓ હોય, એ વાડીએ ખેતરે જઈને બતાવે છે કે આ મગફળી તો સંપૂર્ણ નાશ પામી છે, આમાં તો વાંસ આવે છે, આમાં તો માની લો કે સંપૂર્ણપણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. આવું ભાજપના પદાધિકારીઓ કહે તો વિપક્ષ પણ એ જ કહે છે કે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. હવે સર્વસ્વ જયારે લૂંટાઈ ગયું છે તો સર્વેનું શા માટે? રાજ્ય સરકાર નક્કી કરીને સીધું એમના ખાતામાં જમા કરવા જોઈએ. અને માંગણી કરીએ છીએ કે ખેડૂતોને વળતર ચૂકવવા માટેનું જે કાંઈ તાત્કાલિક કરવાની થતું હોય એ કરે, પણ સાલના જે ધિરાણ કરવામાં આવ્યા છે એ સંપૂર્ણપણે 100% ધિરાણો માફ કરવા જોઈએ. આ માંગણી કરીએ છીએ, કોંગ્રેસ પરિવાર વતી કરીએ છીએ અને પૂજાભાઈ વોસ પૂર્વ ધારાસભ્ય તરીકે પણ અને ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ વતી પણ સંપૂર્ણપણે લેણા જે છે લોન માફી થવી જોઈએ એવી માંગણી કરીએ છીએ. અને આ જે સર્વેની કામગીરીમાં જે વિસંગતતાઓ જે છે એ વિસંગતતાઓનું તાત્કાલિક અસરથી સમય મર્યાદાની અંદર આનું સર્વે થાય અને સર્વે કરવામાં કોઈ પણ ખેડૂતને અન્યાય ન થાય. તો તે વાવાઝોડાની અંદર જે રીતે માની લો કે સર્વે કરવામાં ગેરરીતિઓ આચરવામાં આવી હતી એ જ પ્રકારની પાછી પરિસ્થિતિ આ વખતે ખેડૂતોની સાથે ન થાય એવું આપના ચેનલના માધ્યમ દ્વારા હું રાજ્ય સરકાર અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રને વિનંતી કરું છું. અને કોઈ પણ ખેડૂત અથવા કોઈ પણ નાની મોટી ભૂલ કે ક્ષતિ હોય તો એ ખેડૂતોને તાત્કાલિક અસરથી એનો સુધારો કરીને એને સંપૂર્ણપણે ન્યાય આપવામાં આવે અને ટૂંકા ગાળામાં સર્વે કરીને ખેડૂતો, ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પોતાની જમીન તાત્કાલિક સાફ સફાઈ કરીને રવિ પાકનું વાવેતર કરી શકે એ પ્રકારનું આયોજન
સરકારે અને જિલ્લા વહીવટી તંત્રએ કરવું જોઈએ. આ પ્રકારના સમાચાર વગરના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.